હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આર્મી અગ્નિવીરમાં તમે લેખિત પરીક્ષા દેવા જાવ એટલે સાથે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળી રહેશે. વિડીયોને સ્લીપ કરશો તો અમુક ડોક્યુમેન્ટની ખબર નહીં રહી, તો ખાસ કરીને વિડીયોને ધ્યાનથી સાંભળવા વિનંતી. તમારો ટાઈમ કઈ ખોટી કરવાનો છે એની આપણે તેના પછી સૌપ્રથમ વાત કરવા માટે એડમિટ કાર્ડ તમારે જે છે તે કલર પ્રિન્ટમાં તમારે કઢવાનો રહેશે. ધ્યાનથી સાંભળવા વિનંતી. કલર પ્રિન્ટ આઉટમાં તમારે જે છે તે એડમિટ કાર્ડ 2 ફોટોકોપી કઢાવવાની રહેશે. કલર પ્રિન્ટ આઉટમાં નહીં હોય તો નહીં ચલાવવામાં આવશે. તેની પછીની ઓરિજિનલ આધાર કાર્ડ, ધોરણ 10 માર્કશીટ, તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે હોય તો પણ તમે લઈ જઈ શકો છો, તથા ચૂંટણી કાર્ડ પણ સાથે લઈ જઈ શકો છો. તેને પછીની જે છે તે આરપાર દેખાતું હોય તે પાણીની બોટલ, એટલે કે આપણે બિસ્લેરી હોય છે જનરલી. તેને પછીની 2 પાસપોર્ટ ફોટા, રંગીન ફોટા હોય છે, એટલે 2 પાસપોર્ટ ફોટા છે પણ વધારે સાથે લઈ જવા. તેને પછીની તમારે પેન છે તો બ્લુ અને બ્લેક પેન, જે આછી હોય છે ને તે લઈ જવી, કેમ કે તમારે આછી પેન હોય તો સારું રહેશે. આટલા ડોક્યુમેન્ટ અને આટલી જે વસ્તુ છે તે ધ્યાનથી તમારે સાથે લઈ જવાની. યાદ કરીને વિડીયોમાં કંઈ પણ તમને ન સમજાય તો કમેન્ટ કરી અને પૂછશો એટલે તરત રિપ્લાય મળી રહેશે. તો વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકીની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.